માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની લીડ અને જીતની શક્યતાને લઈને ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ છે. મતગણતરીના પ્રારંભિક વલણો દર્શાવે છે કે ભાજપના ઉમેદવાર સતીશ પટેલે લીડ જાળવી રાખી છે, જેના કારણે પક્ષના કાર્યકરો ઉજવણીની તૈયારીઓ શરૂ કરી રહ્યા છે. માંજલપુર મતવિસ્તાર લાંબા સમયથી ભાજપનો ગઢ રહ્યો છે અને પક્ષ સતત ચોથી જીત મેળવવા માટે તૈયાર દેખાય છે. ભાજપ કાર્યાલયો અને વિવિધ વિસ્તારોમાં કાર્યકરો મીઠાઈઓ વહેંચવા, ફટાકડા ફોડવા અને શુભેચ્છાઓ આપવાની તૈયારી કરી રહ્યા છે. કાર્યકરો કહે છે કે જનતાએ પક્ષના વિકાસ કાર્યો અને નીતિઓમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે, જેના પરિણામે ભાજપને સતત સમર્થન મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે માંજલપુર વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલના અવસાન બાદ યોજાઈ હતી. પેટાચૂંટણીમાં ભાજપના સતીશ પટેલ અને કોંગ્રેસના ભીખાભાઈ રબારી વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળ્યો હતો. અંતિમ પરિણામો જાહેર થયા પછી ભાજપના કાર્યકરો વિજય રેલીઓ અને ભવ્ય સ્વાગતનું આયોજન કરે તેવી અપેક્ષા છે. સમગ્ર માંજલપુર મતવિસ્તારમાં તીવ્ર ઉત્સુકતા જોવા મળી રહી છે. સમર્થકો અંતિમ પરિણામોની રાહ જોઈ રહ્યા છે.